हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો। આજે તો આપણે કોઈ પણ રેસીપી લઈને નથી આવ્યા। હા, પણ દિવાળી કામ શરૂ થઈ ગયા છે અને દિવાળી નજીક આવી રહી છે, તો આજે આપણે કિચનની સાફ સફાઈ કરી રહ્યા છે। તો તેના માટે મેં અહીંયા બધા જ વાસણ છે તે બહાર કાઢી લીધા છે। તમે જોઈ શકો છો આ રીતે જ આપણે કિચનની સાફ સફાઈ કરવાની છે અને ખૂબ જ વાર લાગે છે ફ્રેન્ડ્સ। ચાલો આપણે શરૂ કરી દઈએ। કામકાજ સવારમાં જ લેવું જોઈએ તો જ એકદમ સ્ફૂર્તિવાળું શરીર હોય ત્યારે ફટાફટ કામ થઈ જાય છે। તો આ કામ મેં સવારમાં 5 વાગ્યાનું લીધું હતું અને 5 વાગ્યાથી સ્ટાર્ટ કર્યું હતું, તો મારે 10 વાગ્યા થતાં કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું હતું। તો સૌથી પહેલાં તો હું અહીંયા બધા વાસણ છે તે બહાર કાઢી લઈશ અને વાસણ ઘણા બધા થાય છે કારણ કે આપણે કુકિંગ ચેનલ ચાલુ છે, રસોઈની ચેનલ ચાલુ છે, તો તેના માટે ઘણા બધા વાસણની જરૂર પણ પડે છે। તો મારે ઘણા બધા વાસણ થયા છે, આખો દિવસ ઘસતા જતો રહે છે આ વાસણ, એટલા બધા થયા છે। તો પહેલાં તો ખાના બધા ખાલી કરી દઈશ અને પછી ખાના ધોઈ નાખીશ। ખાના ધોવાઈ જાય ને પછી જ વાસણ ઘસવાનું સ્ટાર્ટ કરીશ। અને જે રેગ્યુલર વાસણ આપણે વાપરતા હોય ને તેને આપણે અત્યારે ધોવાના નથી, કારણ કે જે રોજે રોજ ધોવાતા હોય તેને આપણે અત્યારે નથી ધોવાના। જે નથી વાપરાતા તે જ આપણે ધોઈ નાખશું। તો અહીંયા આપણે ખાના છે તે એકદમ ખાલી કરી નાખ્યા છે અને હવે આપણે ધોવાનું સ્ટાર્ટ કરી દઈશું। તો તેના માટે અહીંયા હું બધા જ ખાના છે તે એકદમ ખુલ્લા કરી દઈશ। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો। અને દિવાળીનું કામ કોને કોને શરૂ કરી દીધું છે, કોને કેટલા દિવસ થાય છે તે પણ કમેન્ટમાં જરૂરથી લખજો। વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ પણ લખજો। તો અહીંયા આપણે ડોલ ભરીને આવી ગઈ છે, સાથે બ્રશ અને લિક્વિડ પણ આવી ગયું છે અને કપડાં ધોવાનો સાબુ પણ મેં સાથે લીધો છે નિરમાનો। તો પહેલાં પાણીથી આપણે સાફ કરી લઈશું આ રીતે। તો બધી જ બાજુ આપણે પહેલાં પાણીથી સાફ કરી લેવાનું છે। દિવાળીનું કામ શરૂ થાય એટલે લગભગ 10 દિવસ તો જતા જ રહે છે। ઝાઝા રૂમ હોય તો ઝાઝા દિવસ થાય છે। તો પાણીને આપણે પહેલાં સાવરણાથી કાઢી નાખશું, પછી આપણે લિક્વિડ, સાબુ અને બ્રશથી સાફ કરી લેવાનું છે। તો હવે અહીંયા મેં લીધો છે સાબુ, કારણ કે સાબુથી જ ચિકાસ છે તે જલ્દી જાય છે। લિક્વિડ કરતાં નિરમાનો સાબુ વધારે ઉપયોગી થાય છે। તો દિવાળીનું કામ આપણે ઘસીને કરવાનું હોય છે અને ટાઈમ પણ બહુ લાગે છે અને ગંદુ ઘર બહુ જ થયું હોય છે। તો આ રીતે આપણે બધી ટાઇલ્સો, પથ્થર, બાયણા બધું જ આપણે ધોવાનું હોય છે। બીજો પણ આપણે એક વિડીયો નાખશું જે બારી બાયણાને આપણે સાફ કરીશું, તે પણ આપણે એક વિડીયો આગળ જરૂરથી તમારી સાથે હું શેર કરીશ। પણ અત્યારે હું તમારી સાથે આ ખાનાનો જ વિડીયો શેર કરી રહી છું। તો ખૂબ જ સરસ રીતે આપણે આ વિડીયો બનાવ્યો છે, તમારા બધાને હેલ્પ થશે તેના માટે બનાવ્યો છે। અને બધા સાફ સફાઈ કરતા જ હોય છે એ પણ મને ખબર જ છે, પણ અત્યારે આપણે રસોઈ નથી બનાવી અને અત્યારે ઘરકામ ચાલી રહ્યું છે, તો ઘરકામ માટેનો જ આ વિડીયો આપણે શેર કરી રહ્યા છે। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો। અને તમને લાગતું હશે કે અહીંયા તો હું બાયણાને બધું ધોઈ રહી છું, પણ મારા જે બાયણા છે તે ધોવાય એવા છે, લાકડાના નથી, એટલા માટે અહીંયા હું દર વખતે બાયણાને આ રીતે જ બ્રશથી અને સાબુથી, લિક્વિડથી સાફ કરી નાખું છું થોડા દિવસે જ, જેથી વધારે ગંદા ના થાય। અને જો તમારા બાયણા છે તે લાકડાના હોય અથવા બીજા કંઈ હોય તો તમારે ધોવાય એવા ના હોય તો તમે એને કપડાથી લૂછી લેવાના, આ રીતે ધોવાના નહીં, નહીંતર ખરાબ થઈ જશે। મારા ફાઈબરના છે એટલે હું ધોઈ રહી છું। ફાઈબરના બાયણા છે તે જલ્દી તૂટી પણ જાય છે, તો તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। જો નાના છોકરા હોય તો તમારે આ ફાઈબરના બાયણા કે ફાઈબરનું ફર્નિચર ના કરાવવું જોઈએ, જલ્દી તૂટી જાય છે, તો તેનું પણ ધ્યાન રાખવું જોઈએ।
હવે અહીંયા હું પાણીથી ધોઈ રહી છું બધી બાજુથી. પહેલાં ખાના આપણે ધોઈ નાખીએ ને પછી વાસણ જ્યારે આપણે ઘસવાનું ચાલુ કરશું ત્યાં ખાના છે તે સરસ રીતે સુકાઈ જશે અને વધારે ટાઈમ પણ નહીં લાગે. તો એક ખાનું આપણું ક્લીન થઈ ગયું છે અને અહીંયા આપણે બીજું ખાનું જે કોર્નરનું ખાનું છે તે આપણે સાફ કરવા લઈ લીધું છે. સાથે મેં સામેનો પણ જોડે જ રાખ્યો છે જેથી વધારાનું પાણી હોય તેને આપણે કાઢી નાખવાનું છે અને પછી જ આપણે આ રીતે સાબુથી સાફ કરવાનું છે. આપણી બીજી પણ એક ચેનલ છે જે વ્લોગ ચેનલ છે, તેની ઉપર પણ આપણે વિડીયો નાખવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. ત્યાં પણ મને સપોર્ટ આપજો. તે આપણી ચેનલ છે, મારી જ ચેનલ છે અને તેની લિંક હું નીચે મૂકી દઈશ, તો ત્યાંથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં પણ આપણે નવા વ્લોગ અને વિડીયો નાખીશું. સ્કિન રિલેટિવ પણ આપણે વિડીયો નાખીશું. તો અહીંયા પણ મેં સાફ કરી લીધું છે અને હવે આપણે પાણીથી ધોઈ લેશું. જો વધારે લાંબો વિડીયો બનાવું તો બહુ લાંબો થઈ જાય છે, એટલા માટે મેં થોડા જ ક્લિપ લીધા છે આની અંદર. અને આ રીતે આપણે સાવેણાની મદદથી બધું જ પાણી છે તે કાઢી લેવાનું છે. આ ત્રીજું ખાનું હું સાફ કરી રહી છું ફ્રેન્ડ્સ. દિવાળી આવે અને નવી ખરીદી પણ કરવાની હોય છે કપડાની, વાસણની. તો મેં કયા વાસણ ખરીદ્યા છે તે પણ આપણે બીજા વિડીયોમાં હું તમારી સાથે જરૂરથી શેર કરવાની છું કે મેં ઓનલાઈન કેટલા મંગાવ્યા છે અને ઓફલાઈન કેટલા લીધા છે. તે વાસણનો વિડીયો પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. અહીંયા મેં બધા વાસણ છે તે ઘસી નાખ્યા છે અને લૂસી અને કોરા થવા માટે રાખી દીધા છે અને ખાના છે તે સરસ રીતે કોરા થઈ ગયા છે. તો વાસણ ગોઠવવાનો વિડીયો મેં આની અંદર શેર નથી કર્યો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. જય માતાજી.